કરું છું। આજે આપણે સેશન 4 માં ટાઈપ 3 ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ભણવાના છીએ। તો એની નોટ્સ સૌથી પહેલી છે રિપોર્ટિંગ વર્બ્સ, કે આપણે સેડ અથવા તો સેડ 2 ના બદલે મૂકવાના છીએ। તો આમાં આપણે 8 રિપોર્ટિંગ વર્બ ભણવાના છે, જેમાં 8મું છે એ તમારું જાણીતું છે, લાસ્ટ વન। પણ આપણે શરૂઆત કરીએ છીએ ફર્સ્ટ વનથી। જ્યારે વાક્યનો ભાવ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જે આજ્ઞાર્થ વાક્ય હશે એમાં એ વાક્યમાં હુકમ જેવું ફીલ થાય ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ રહેશે ઓર્ડર્ડ। ભૂતકાળ છે, કારણ કે આપણે ડાયલોગ ભણવાના છે છેલ્લે, તો ડાયલોગ્સ છે એ ભૂતકાળમાં ફેરવાઈ ગયા હોય પછી જ આપણે એક ડાયલોગ રચી શકીએ। તો હુકમ હશે ત્યારે ઓર્ડર્ડ। એ પછી વાક્યનો ભાવ રિપોર્ટેડ સ્પીચમાં જો લશ્કરી આદેશનો હોય, લશ્કરને લગતા કોઈ વ્યક્તિઓ વાતચીત કરતા હોય ત્યારે એ લશ્કરી આદેશ રહેશે, અને ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું કમાન્ડેડ। નેક્સ્ટ વન રિપોર્ટેડ સ્પીચમાં જો વિનંતીનો ભાવ હશે તો એમાં આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું રિક્વેસ્ટેડ। તો વિનંતી છે ખબર કઈ રીતે પડશે, તો તમને રિપોર્ટેડ સ્પીચમાં પ્લીઝ અથવા કાઇન્ડલી આપેલું હશે, તો ત્યારે તમે એને ઇનડિરેક્ટમાં ફેરવશો અને એ વખતે પ્લીઝ અને કાઇન્ડલી બંને શબ્દોને દૂર કરવાના રહેશે, અને એ વખતે રિપોર્ટિંગ વર્બ વાપરીશું આપણે રિક્વેસ્ટેડ। એ ઉપરાંત જો રિપોર્ટેડ સ્પીચમાં આપણને સલાહનો ભાવ જોવા મળશે તો આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું એડવાઇઝડ અથવા સજેસ્ટેડ। નેક્સ્ટ વન સૂચન એટલે કે સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ રિપોર્ટિંગ વર્બ વાપરવાનું રહેશે। ઇન્સ્ટ્રક્ટેડ સૂચના આપી, સૂચન કર્યું। ધમકી હશે તો થ્રેટન્ડ રિપોર્ટિંગ વર્બ વાપરવામાં આવશે। ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચમાં જો આજ્ઞાર્થ વાક્યમાં ચેતવણીનો ભાવ હોય, કોઈ પ્રકારની ચેતવ્યા હોય તો રિપોર્ટિંગ વર્બ આવશે વોર્ન્ડ। આ સિવાય તમને જો કોઈ અલગ જ ભાવ લાગે, અલગ જ ફિલિંગ્સ લાગે તો તમે ટોલ્ડ પણ લખી શકો છો। આવી રીતે કુલ રિપોર્ટિંગ વર્બ થાય છે 8, જેમાંથી 7 ખાસ યાદ રાખવાના છે। જો તમને 7 માંથી કોઈ અલગ જ પ્રકારની ફિલિંગ્સ જણાય રિપોર્ટેડ સ્પીચમાં તો તમે ટોલ્ડ મૂકી શકો છો। ત્યારબાદ કંજક્શન છે, ખાસ સમજવા જેવા કંજક્શન્સ છે। આમાં આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો આપણે કંજક્શન મૂકવાનું રહેશે ટુ। હવે આજ્ઞાર્થ વાક્ય હકાર છે કે નકાર છે કઈ રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો, તો તમને જરૂરી લાગે આ હું આગળની જે સૂચના આપું છું એ તમને જરૂરી લાગે તો ખાસ નોટ ડાઉન કરી લેશો। આજ્ઞાર્થ વાક્ય એને કહેવાય કે જેમાં વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપ એટલે કે V1 થી થઈ હોય। તો પોઝિટિવ સેન્ટેન્સ હશે, હકાર હશે તો ક્રિયાપદના મૂળરૂપથી થયેલી હશે, અને જો નકાર વાક્ય હશે તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ ડોન્ટ અથવા ડુ નોટ થી શરૂ થઈ હશે। એમાં પણ જે ડોન્ટ અથવા ડુ નોટ છે એમાં રહેલું પેલું ડુ એ પણ ક્રિયાપદનું મૂળરૂપ જ છે। તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા મૂળરૂપથી થાય છે। એનાથી જ ખબર પડે છે કે આ રિપોર્ટેડ સ્પીચમાં રહેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે। તો જો સેન્ટેન્સ પોઝિટિવ હકાર હશે તો કંજક્શન મૂકવાનું રહેશે ટુ, અને આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો નોટ ટુ કંજક્શન મૂકવાનું રહેશે। અને નોટ ટુ મૂકીએ એટલે ડોન્ટ અથવા ડુ નોટ દૂર કરી દેવાનું હોય, કારણ કે વાક્યમાં એક જ નકાર શબ્દ હોવો જોઈએ। એટલા માટે જો નોટ ટુ મૂકીએ એમાં નોટ આવી જાય છે, પછી ડોન્ટ અથવા ડુ નોટ દૂર કરવું જરૂરી રહે છે। નોટ નંબર 3, કંજક્શન પછી ક્રિયાપદનું મૂળરૂપ V1 મૂકવું। કંજક્શન આપણા બે છે વિદ્યાર્થી મિત્રો, ટુ અને નોટ ટુ। પોઝિટિવમાં ટુ અને નેગેટિવમાં નોટ ટુ। તો એના પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે V1। એનું કારણ શું? તો કારણ કે ટુ સાથેનું મૂળરૂપ એ ઇન્ફિનિટિવ એટલે કે હેતુ દર્શક છે। વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારનું વર્બ છે, ટુ પ્લસ V1 એને ઇન્ફિનિટિવ કહેવાય, જેને ગુજરાતીમાં હેતુ દર્શક તરીકે ઓળખવામાં આવે છે। એટલા માટે ટુ અને નોટ ટુ બેયમાં ટુ આવે છે તો ત્યારબાદ ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ
લખવું પડે છે. તો આપણે જ્યારે એક્સરસાઇઝ સોલ્વ કરીશું ત્યારે હું તમને સમજાવીશ કે જુઓ આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્ફિનિટિવનું રૂપ બન્યું છે. ત્યારબાદ નોટ નંબર 4 એન્ડ લાસ્ટ વન, રિપોર્ટેડ સ્પીચમાં લેટ પછી અસ સિવાયની કર્મ વિભક્તિ આપેલી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ મૂકવું. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અસ સિવાયની કર્મ વિભક્તિ શું કામ? તો લેટ અસ એનું શોર્ટ ફોર્મ લેટ્સ થાય છે, એ તમને ખ્યાલ હશે. તો એ લેટ્સ અથવા લેટસ વાળા વાક્યો છે એ આપણે આના પછીના પ્રકારમાં ભણવાના છીએ. પણ લેટ પછી અ સિવાયની કર્મ વિભક્તિ આવતી હોય, મી, યુ અથવા હિમ, હર, ઈટ અથવા તો ધેમ, તો અ સિવાયની જો લેટ પછી કર્મ વિભક્તિ આવતી હોય તો એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યોમાં સમાવિષ્ટ કરવાના છીએ. તો આવા વાક્ય હોય કે લેટ પછી અ સિવાયની કર્મ વિભક્તિ હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ મૂકીશું. એનું કારણ પણ હું તમને સેન્ટેન્સીસ સોલ્વ કરતી વખતે શીખવીશ. તો ટોટલ આ 4 નોટ્સ છે. તમને જરૂરી લાગે તો વચ્ચે મેં આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એની પણ સમજૂતી આપેલી છે, એ તમે નોટ ડાઉન કરી લેશો ચોક્કસથી. હવે આપણે બોર્ડ ઉપર આ સેન્ટેન્સીસ એટલે કે ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યોની એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યોની નોટ્સ જોઈ લીધા પછી હવે આપણે બોર્ડ પર એના સેન્ટેન્સીસ સોલ્વ કરવાના છીએ. તો એકવાર યાદ કરી લઈએ, આપણે અત્યારે રિપોર્ટિંગ વર્બ્સ 7 યુઝ કરવાના રહેશે. ડિપેન્ડ્સ કે રિપોર્ટેડ સ્પીચમાં આપણને કયા પ્રકારના વાક્યનો ભાવ જોવા મળે છે. અને વાક્ય જો હકાર હશે તો કન્જક્શન યુઝ કરીશું ટુ, અને નકાર હશે તો યુઝ કરીશું નોટ ટુ. અને ટુ અને નોટ ટુ પછી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. અને એકવાર એ યાદ કરવું પણ જરૂરી છે કે આજ્ઞાર્થ વાક્યોની શરૂઆત જ ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે V1 થી થાય છે. તો આવો શરૂ કરીએ સેન્ટેન્સ નંબર 1 થી. સૌથી પહેલું છે ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગેટ આઉટ. માત્ર બે શબ્દનું રિપોર્ટેડ સ્પીચ આપણે જોઈ શકીએ છીએ. હવે માસ્ટર એટલે કે માલિક અને સર્વન્ટ એટલે કે નોકર, પ્લસ તમે જોઈ શકો છો ગેટ આઉટ કે બહાર જતો રહે. આવી રીતે જ્યારે સૂચના આપે છે તો અથવા તો આજ્ઞા કરે છે, આ વાક્ય આપણને ઓળખાય છે કે એમાં કયા પ્રકારનો ભાવ રહેલો છે. એ ઉપરાંત તમે સ્પીકર એટલે કે બોલનાર અને લિસનર એટલે કે સાંભળનાર જે કેરેક્ટર્સ હોય એના ઉપરથી પણ ઘણી વખત તમે ફીલ કરી શકો છો કે રિપોર્ટેડ સ્પીચમાં રહેલું જે સેન્ટેન્સ છે એમાં કયા પ્રકારની ફિલિંગ્સ ભાવ રહેલો છે. તો સૌથી પહેલા આપણા નિયમ પ્રમાણે એ જ રહેશે. સૌથી પહેલું સ્પીકર, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ, નેક્સ્ટ લિસનર, નંબર 4 પર કન્જક્શન રહેશે અને પછી રિપોર્ટેડ સ્પીચનો વારો લેવાનો રહેશે. તો અહીંયા આપણી પાસે સ્પીકર છે ધ માસ્ટર, એટલે એને આપણે એમનો લખી નાખીશું. સેડ ટુ દૂર કરીને વાક્યમાં રહેલા ભાવ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકીશું ઓર્ડર્ડ. ત્યારબાદ લિસનર રહેશે ધ સર્વન્ટ. હવે કન્જક્શન ભૂલવાનું નથી. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં તમે એન્ટર થાઓ ત્યારે તમારે મૂકવાનું રહેશે કન્જક્શન. હવે જોવાનું એ છે કે સેન્ટેન્સ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો નેગેટિવ હોય તો વાક્યની શરૂઆત ડુ નોટ અથવા ડોન્ટ થી થાય છે, જેમ સેન્ટેન્સ નંબર 3 માં આપેલું છે એવી રીતે. અહીંયા સીધે સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, એનાથી ખબર પડે કે આ આજ્ઞાર્થ વાક્ય છે અને એ પણ પોઝિટિવ છે. એટલા માટે આપણે કન્જક્શન મૂકીશું ટુ. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો શબ્દ છે એ ક્રિયાપદના મૂળ રૂપમાં જ રહેલો છે ગેટ. તો રિપોર્ટેડ સ્પીચનો જ્યારે વારો શરૂ થાય ત્યારે શરૂઆતમાં જ ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી ટુ પછી ડાયરેક્ટ આપણે
મૂકી દેવાનું રહેશે. એટલે અહીંયા આજ્ઞાર્થ વાક્ય જે હોય એમાં કાળનો ફેરફાર થતો નથી, કારણ કે અહીંયા ટુ અથવા નોટ ટુ જે કન્જક્શન આવે એના પછી મૂળરૂપ આવે છે. તો નોટમાં જોયું હતું કે 2 + v1 વાળું આ જે રૂપ બને છે એને કહેવાય ઇન્ફિનિટિવ, એટલે કે હેતુ દર્શક. એના પછી વારો આવે છે આઉટ. તો એ એકેય ટેબલમાં આવતું નથી એટલા માટે એમ રહેશે અને લાસ્ટમાં રહેશે ફૂલ સ્ટોપ. તો આ સેન્ટેન્સ થયું. કન્જક્શન ટુ છે પણ આખું ઇન્ફિનિટિવ છે, જે 2 + v1 વાળું ટુ ગેટ એને કન્જક્શન કહેવામાં આવે છે, માત્ર આજ્ઞાર્થ વાક્ય પૂરતું. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 2 સ્પીકર મૂકી દઈએ. આઈ સે ટુ ના બદલે શું મૂકીશું? તો આપણે એના માટે જોવું પડશે વાક્ય પ્લીઝ ગીવ મી યોર બુક. પ્લીઝ આવી જાય છે એટલે એનાથી ખબર પડી જાય કે આ રિક્વેસ્ટ છે. તો પ્લીઝ તો નીકળી જશે, એ આપણે નોટમાં જોયેલું હતું. તો સે ટુ ના બદલે મૂકીશું હવે રિક્વેસ્ટેડ. લિસનર મૂકવાનું હિમ, અને નંબર 4 પર આવશે કન્જક્શન. અને કન્જક્શન આપણી પાસે સેન્ટેન્સ છે પોઝિટિવ છે, પ્લીઝ નીકળી ગયું, એના પછીનો પહેલો શબ્દ કેવો આવે છે? ક્રિયાપદનું મૂળ ગીવ, એટલે કે v1. ધેટ મીન્સ કે ડોન્ટ અથવા ડુ નોટ નથી, એટલા માટે સેન્ટેન્સ થાય છે પોઝિટિવ. તો કન્જક્શન મૂકવાનું રહેશે ટુ, અને એના પછી આપણી પાસે તૈયાર જ છે v1, એ છે ગીવ, ટુ ગીવ. હવે એના પછીનો વારો જે નિયમ આવતો હોય એ જ રીતે કરવાનું છે. મી એટલે કે સર્વનામ. સર્વનામમાં ફરીથી યાદ કરી લેવાનું કે સર્વનામ જ્યારે આવે ત્યારે અંડરલાઈન કરી એની નીચે અથવા ઉપર આપણે સૌથી પહેલા એનો પુરુષ લખશું અને ત્યારબાદ એની વિભક્તિ લખવાની છે. તો અહીંયા આપણે પહેલા પુરુષ લખીએ છીએ તો ફર્સ્ટ પર્સન છે, પહેલો પુરુષ છે અને કર્મ વિભક્તિ છે. તો બારે જોઈ લઈએ સ્પીકર અને લિસનરમાંથી સૌથી પહેલા સ્પીકર જ હોય તો નંબર 1 પર છે આઈ. આઈ ની કર્મ વિભક્તિ મી, ધેટ મીન્સ કે આઈ નું મી, મી નું મી પણ એમનો રહેશે. નેક્સ્ટ વન યોર. તો આ પણ સર્વનામ છે, સર્વનામ છે એટલે ફરીથી એનો પુરુષ લખી લઈએ, બીજો પુરુષ છે અને વિભક્તિ છે સંબંધક એક. તો બારે બીજું કોણ છે? હિમ. હિમ પ્રમાણેની સંબંધક બીજી વિભક્તિ થાય છે હીઝ. ત્યારબાદ વારો આવે છે બુકનો. તો બુકમાં ફેરફાર થાય નહીં અને લાસ્ટમાં મૂકી દેવાનું આપણે ફૂલ સ્ટોપ. તો સ્ટુડન્ટ્સ આવી રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ સોલ્વ કરવાના છે. ખાસ યાદ રાખવાનું કે અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમાસ છે હશે શરૂઆતમાં અને લાસ્ટમાં, એ આપણે કાઢી નાખીશું. નેક્સ્ટ વન ધ ટીચર સે ડોન્ટ શાઉટ લાઉડલી બોયઝ. તો જો અહીંયા અલ્પવિરામ છે અને અલ્પવિરામ પછી એક જ શબ્દ આપેલો છે બોયઝ, તો એને સંબોધન કહેવાય. આ સંબોધનમાં જે બોયઝ આપેલું છે એ લિસનર હોય તો જ એને સંબોધન કરીને આ વાક્ય ટીચરે બોલેલું હોય. એટલા માટે આ જે બોયઝ છે એ બહાર આવી જશે લિસનરમાં, એટલે અહીંયાથી નીકળી જશે અને લિસનરને જ્યારે વારો આવશે નંબર 3 ઉપર ત્યારે આપણે મૂકી દઈશું. તો નંબર 1 સ્પીકર છે ધ ટીચર. સી ટુ દૂર કરીને રિપોર્ટિંગ ઓફ આના ઉપરથી નક્કી કરવાનું ડોન્ટ શાઉટ લાઉડલી. તો અહીંયા તમે ઇન્સ્ટ્રક્ટેડ સૂચના આપી લખી શકો છો. તો આપણે અહીંયા લખીએ છીએ ઇન્સ્ટ્રક્ટેડ. નંબર 3 પર આવશે લિસનર, એ આપણે લખવાનું છે વોઇસ. હવે કન્જક્શન ટુ અથવા નોટ ટુ. હવે જુઓ શરૂઆત જ ડોન્ટ થી થાય છે તો નોટ ટુ મૂકવાનું અને આપણે નોટમાં બ્રેકેટમાં લખેલું છે કૌંસમાં કે ડુ નોટ અથવા ડોન્ટ દૂર કરવું. તો આની બદલે આપણે મૂકીશું હવે નોટ ટુ. અહીંયા પણ ટુ છે, ઇન્ફિનિટિવ નું જ છે એટલા માટે એના પછી સીધું v1 ક્રિયાપદનું મૂળરૂપ આવશે. તો તમે લાઈનમાં લેશો તો ડોન્ટ તો નીકળી ગયું છે, એના પછી જે વારો આવે છે શાઉટ તો એ પોતે પણ v1 છે, તો એને આપણે એમને મૂકી દેવાનું છે. ત્યારબાદ આવે છે લાઉડલી. તો એ કઈ ટેબલમાં આવતું નથી એટલા માટે એ પણ એમનેમ રહેશે. વાક્ય અહીંયા પૂરું થઈ જાય છે. બોયઝ તો લિસનરમાં જતું રહ્યું છે એટલે આપણે મૂકી દેવાનું ફૂલ સ્ટોપ. તો ડોન્ટ ની બદલે કદાચ ડુ નોટ આખું રૂપ આપેલું હોય તો પણ એ જ થાય કે ડુ નોટ હોય તો એ આખું નીકળી જાય. એના પછી શાઉટ લાઉડલી એમને મૂકી દેવાનું રહેશે. ત્યારબાદ
The policeman say to the criminal, let me see what you have got in your hand. તો અહીંયા let વાળી મેં નોટ લખાવેલી છે, એ let વાળું વાક્ય આવે છે. તો let કાઢવાનું નથી, નિયમ તો આ જ રહેશે. માત્ર ધ્યાન એ રાખવાનું છે કે let પછીની વિભક્તિ કઈ છે. અસ સિવાયની છે ને તો આપણે એને આજ્ઞાર્થ વાક્યોના નિયમો લાગુ પાડીશું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સના રૂલ્સ લાગુ પાડીશું. હવે અહીંયા બીજું જોવાનું હોય છે કે તમને વોટ આપેલું છે કે જે કંજક્શનનું કામ કરે છે. તો ડરવાની જરૂર નથી, આપણે લાઈનમાં જે રીતે વારો આવતો જશે એ જ રીતે કરતા જશું. પણ ખાસ મેં હાઇલાઇટ એટલા માટે કર્યું કે વોટ થી બે સેન્ટેન્સ જોડેલા છે. કંજક્શનનું કામ જ બે કે તેથી વધુ સેન્ટેન્સીસને જોડવાનું હોય. તો પહેલું સેન્ટેન્સ જોડેલું છે લેટ મી સી, કે જે આખે આખું આજ્ઞાર્થ વાક્ય છે. અને આ જે સેન્ટેન્સ છે એમાં તમે જોઈ શકો છો આ સબ્જેક્ટ છે કર્તા, એટલે આ એસવીઓ વાળું વિધાન વાક્ય થાય. તો અહીંયા વિધાન વાક્યનો નિયમ આવી જશે. વિધાન વાક્યનો નિયમ એ જ કે અહીંયા આપણે કાળના ફેરફાર નહોતા કરતા, અહીંયા આપણે કાળના ફેરફાર કરશું. એટલે કે જે પેલું ક્રિયાપદ આવશે એમાં આપણે ફેરફાર કરીશું. એ તમને આવડે જ છે હવે. ઓકે, તો હવે લાઈનમાં જોતા જઈએ છીએ. The policeman said to the criminal, નંબર 1 મૂકીએ છીએ સ્પીકર, તો the policeman say to ના બદલે હવે આપણે જોઈ લેવાનું કે આમાં કયા પ્રકારનો વાક્યનો ભાવ રહેલો છે. લેટ મી સી, મને જોવા દે. વોટ યુ હેવ ગોટ ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે. તો એ એડવાઇઝડ લખી શકો, ઓર્ડર્ડ લખી શકો. સ્ટુડન્ટ્સ ઘણા બધા સેન્ટેન્સીસ એવા જોવા મળશે રિપોર્ટેડ સ્પીચમાં કે તમને કન્ફ્યુઝન થશે કે આમાં ઓર્ડર્ડ લખાય, ઇન્સ્ટ્રક્ટેડ લખાય, એડવાઇઝડ લખાય. પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. ક્યારેક એક કરતાં વધારે શક્યતાઓ હોય તો તમે કોઈ પણ મૂકી શકો છો રિપોર્ટિંગ વર્બમાં. તો અહીંયા આપણે ઓર્ડર્ડ મૂકીએ અથવા તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકીએ તો ચાલશે. તો અહીંયા આપણે મૂકીએ છીએ ઓર્ડર્ડ. અચ્છા, થ્રેટન્ડ પણ લખી શકો, ધમકી આપવી. પોલીસ છે, જો ક્રિમિનલ પોલીસનું ન માને તો પોલીસ 3rd ડિગ્રી કે વગેરે વગેરે કાંઈ બીજું પણ યુઝ કરી શકે છે. એટલે થ્રેટન્ડ લખો તો પણ ચાલશે. પણ આપેલી રિપોર્ટેડ સ્પીચને યોગ્ય હોવું જરૂરી છે. હવે નંબર 3 ઉપર મૂકીએ છીએ લિસનર, એ છે ધ ક્રિમિનલ. આર્ટિકલ્સ છૂટા પાડવાના નથી ભૂલ્યા વિના. ધ ક્રિમિનલ. હવે આપણે મૂકીશું નંબર 4 પર કંજક્શન. ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણીવાર કંજક્શન્સ ભૂલી જાય છે, ભૂલ્યા વિના મૂકવાનું છે, પછી જ રિપોર્ટેડ સ્પીચ સ્ટાર્ટ કરવાની રહેશે. તો અહીંયા આપણી પાસે શરૂઆતનો શબ્દ છે પેલો જ, એમાં ડોન્ટ કે ડુ નોટ નથી. ધેટ મીન્સ કે પોઝિટિવ સેન્ટેન્સ છે. તો પોઝિટિવ હોય એટલે આપણે કંજક્શન મૂકવાનું ટુ, અને પછી પેલું વર્બ અહીંયા લેટ છે એને મૂકી દેવાનું એમનેમ, કારણ કે આપણે અહીંયા કાળનો ફેરફાર આજ્ઞાર્થ વાક્ય પૂરતો કરવાનો નથી. હવે મી, આ સર્વનામ આવ્યું. નિયમ આપણો એ જ રહેશે. સર્વનામ છે તો સૌથી પહેલા આપણે એનો પુરુષ નક્કી કરીશું. તો પુરુષ થાય છે પેલો, અને વિભક્તિ કઈ છે? કર્મ. તો પેલા પુરુષમાં જે બાર પેલો હશે સ્પીકર, એના પ્રમાણે લખવાનું છે એની કર્મ વિભક્તિ. તો પોલીસમેનમાં આપણે કર્મ વિભક્તિ મૂકીશું હિમ, હી પ્રમાણે. તો લેટ હિમ સી. હવે અહીંયા એ જ નિયમ, પહેલામાં ફેરફાર ન થાય તો બીજામાં પણ ન થાય. હવે એનું કારણ તમારે અહીંયા નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. લેટ છે એ સિમ્પલ મોડેલ ઓક્સિલરી પણ કહેવાય છે. સિમ્પલ મોડેલ ઓક્સિલરી તમને હવે ખબર જ હોવી જોઈએ કે સિમ્પલ મોડેલ ઓક્સિલરીની સાથે રહેલું જે ક્રિયાપદ હશે એ પણ હંમેશા મૂળ રૂપમાં હોય છે. તો સિમ્પલ મોડેલ ઓક્સિલરી આ લેટ છે, એના પછી કર્મ વિભક્તિ આવે, આની વાક્ય રચના છે. પણ એના પછી જે રૂપ હશે ક્રિયાપદનું એ કેવું હશે? મૂળ રૂપ V1. એટલે અહીંયા લેટ છે, મી ના આપણે ફેરફાર કર્યા, પણ લેટ તો અહીંયા એમનેમ જ રહ્યું છે. એટલે આ મૂળ રૂપ પણ અહીંયા મૂળ રૂપ એમનેમ જ રહેશે. એટલે સી નું સી. તો લેટ હિમ સી. હવે વારો આવે છે કંજક્શન. કંજક્શન જ્યારે સેન્ટેન્સમાં આપેલું હોય રિપોર્ટેડ સ્પીચમાં, ત્યારે એને કોઈ દિવસ ફેરફાર કરવાનો નથી, એટલા માટે એમનેમ રહેશે વોટ. હવે વારો આવે છે યુ. તો ફરીથી યાદ કરાવું છું, કંજક્શન પછીની વાક્ય રચના એસ વી ઓ વાળી છે. એસ એટલે કર્તા,
તો યુ છે એ કર્મ વિભક્તિ નથી, અહીંયા કર્તા વિભક્તિ છે અને બીજો પુરુષ સર્વનામ છે એટલે આપણે આટલું હાઇલાઇટ કરવાનું. કર્તા વિભક્તિ છે તો બારે બીજું કોણ છે એના પ્રમાણે ક્રિમિનલ. તો ક્રિમિનલ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. તો તમે હી લખો તોય ચાલે અને શી લખો તોય ચાલે, પણ વિભક્તિ કરતા હોવી જરૂરી છે. આપણે અહીંયા હી લખીએ છીએ, તમે શી લખશો તો પણ ચાલશે. હવે વિધાન વાક્ય છે એટલે પહેલા ક્રિયાપદમાં ફેરફાર કરવો પડશે. હેવનું ભૂતકાળ કરી નાખવાનું હેડ. પહેલામાં ફેરફાર થાય, બીજામાં ફેરફાર થાય નહીં, તરત જ બીજું ક્રિયાપદ આવે છે તો એમ નામ રહેશે he had got. in એમ નામ રહેશે. જે શબ્દો એક ટેબલમાં આવતો ન હોય એમ નામ રહેશે. your આ સર્વનામ છે તો સર્વનામ આવે એટલે યાદ રાખવું જોઈએ પહેલા પુરુષ નક્કી કરવાનો અને એની વિભક્તિ છે સંબંધક એક. બીજા પુરુષની પહેલી સંબંધક વિભક્તિ છે. તો જોઈ લઈએ બારે બીજું શું છે, ધ ક્રિમિનલ. હવે ક્રિમિનલ માટે આપણે એકવાર હી સર્વનામ આપ્યું તો હી માટેના જ સર્વનામ મૂકવા પડશે. તો અહીંયા મૂકવું પડશે હી ની પહેલી સંબંધક વિભક્તિ his અને hand એમાં કંઈ ફેરફાર ન થાય એમના અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ જવાબ the policeman ordered the criminal to let him see what he had got in his hand. તો આવી રીતે તમે જોઈ શકો છો કે ટુ અને નોટ ટુ ની સાથેના જેટલા પણ ક્રિયાપદના મૂળ રૂપો હતા એ બધા જ ઇન્ફિનિટિવના થાય છે. હું તમને અહીંયા હાઇલાઇટ કરી દઉં છું. પહેલામાં ટુ ગેટ ઇન્ફિનિટિવ છે, અહીંયા ટુ ગેટ છે એ ઇન્ફિનિટિવનું રૂપ છે. એના પછી અહીંયા ટુ શાઉટ નું રૂપ છે એ ઇન્ફિનિટિવ થાય 2 v1. ભલે નોટ હોય પણ 2 પછી v1 આવ્યું એટલે 2 v1 છે એટલું જ ઇન્ફિનિટિવ થાય. અને અહીંયા ટુ લેટ વાળું જે રૂપ છે એ ઇન્ફિનિટિવ નું રૂપ થાય છે. તો આવી રીતે આજ્ઞાર્થ વાક્યોમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે છે. બીજા બધા વાક્યો કરતા સરળ એટલા માટે છે કે આજ્ઞાર્થ વાક્યોમાં ક્રિયાપદના ફેરફાર થતા નથી, મૂળ રૂપ એમનામાં જ હોય છે કે જે તમારી પાસે સેન્ટેન્સમાં તૈયાર હોય છે. આના ઉપરથી જે તમને એક્સરસાઇઝ આપવામાં આવે એને આવી રીતે શાંતિથી સરળતાથી સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરજો અને જરૂર લાગે તો આ સેન્ટેન્સીસ છે એ વિડીયોમાં વારે જોઈને શીખતા રહેશો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.